સુરેન્દ્રનગરમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર પોલીસે મોટી લાલાક કરી છે. રાજકોટ રેન્જ ડીઆઈજી નિર્લિપ્ત રાયની સૂચના અને માર્ગદર્શન હેઠળ સુરેન્દ્રનગરના બી ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં એક મોટી રેડ કરવામાં આવી છે. પોલીસે મેટા ટ્રેડર 5 નામની એપ્લિકેશનના માધ્યમથી ચાલતા ગેરકાયદેસર ડબ્બા ટ્રેડિંગ અને ઓનલાઈન જુગારના મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. આ કાર્યવાહીમાં પોલીસે 5 આરોપીઓને ઝડપી પડ્યા છે, જ્યારે હિસાબના ચોપડામાંથી અન્ય 44 લોકોના નામ પણ સામે આવ્યા છે. સુરેન્દ્રનગરમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાલતા હાઈટેક જુગારધામ પર એએસપી અને એલસીબીની ટીમે સંયુક્ત રીતે દરોડા પાડ્યા હતા. આ લોકો એપ્લિકેશન દ્વારા ડબ્બા ટ્રેડિંગ અને જુગારનો ગેરકાયદેસર ધંધો ચલાવતા હતા. દરોડા દરમિયાન પોલીસે ઘટના સ્થળેથી ₹86,600ની રોકડ રકમ, 2 મોબાઈલ ફોન, 1 લેપટોપ, હિસાબના ચોપડા અને ચબરીખો જપ્ત કરી છે. આ કેસમાં પોલીસે 5 મુખ્ય આરોપીઓની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓમાં હર્ષદ ઉર્ફે રિંકુ હેમેન્દ્ર શાહ, શૈલેષભાઈ રમણીકલાલભાઈ શાહ, અક્ષયભાઈ કિરણભાઈ દફતરી, યતિનભાઈ રજનીકાંતભાઈ શાહ અને રમેશભાઈ ભરતભાઈ શાહનો સમાવેશ થાય છે. રાજકોટ રેન્જના ડીઆઈજી નિર્લિપ્ત રાય સાહેબની સૂચના મુજબ સુરેન્દ્રનગરના બી ડિવિઝનમાં જુગારનો ગુનો દાખલ થયો છે. આમાં મેટા ટ્રેડર 5 નામની એપ્લિકેશનનો ઉપયોગ કરીને ડબ્બા ટ્રેડિંગ અને જુગારનો ધંધો થતો હતો. 5 આરોપી પકડાયા છે અને 44ના નામ ખુલ્યા છે. જેમના પણ નામ ખુલશે તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. હાલ પોલીસે દિશામાં ઊંડી તપાસ કરી રહી છે કે આ મેટા ટ્રેડર 5 એપ્લિકેશન પર કઈ રીતે જુગાર રમાડવામાં આવતો હતો, આ ગેરકાયદેસર પ્રવૃત્તિ કેટલા સમયથી ચાલી રહી હતી અને આ નેટવર્કમાં અન્ય કયા મોટા માથાઓ સામેલ છે. આગામી દિવસોમાં કેસમાં વધુ ધરપકડો થવાની શક્યતા છે. રાજકોટ રેન્જના ડીઆઈજી શ્રી નિર્લિપ્ત રાય સાહેબની સૂચના અને માર્ગદર્શન મુજબ સુરેન્દ્રનગરના બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક જુગારનો જે ગુનો છે, 4-5નો અને જુગારનો એક ગુનો દાખલ કર્યો છે. એ જે જુગારનો ગુનો છે, મૂળતે આમે અલગ અલગ ડબ્બા ટ્રેડિંગ ટાઈપના બીજી જે બધી વસ્તુ જે છે એ ચાલતી છે. આમે મેનલી જે એપ્લિકેશનનો ઉપયોગ કરે છે એ મેટા ટ્રેડર 5 નામની જે એપ્લિકેશન છે, આનો ઉપયોગ અને બીજા જે અલગ અલગ જે વસ્તુ છે આના આધારિત એ લોકો જે છે એ ડબ્બા ટ્રેડિંગ અને જુગારનો ધંધો કરતા હતા. જે ગુનો દાખલ થયો છે, આમે જે રોકડ રકમ છે એ લગભગ ₹86,600 છે. આને અલાવા 2 મોબાઈલ છે અને 1 લેપટોપ છે અને અલગ અલગ જે હિસાબની જે પરચીઓ છે અને ચોપડાઓ જે છે એ આમે પોલીસ દ્વારા કબજામાં લેવામાં આવેલી છે. અને ટોટલ જે 5 આરોપી છે એ પોલીસ દ્વારા પકડવામાં આવેલ છે. જે આ એક આરોપીનું નામ છે હર્ષદ ઉર્ફે રિંકુ હેમેન્દ્ર શાહ, બીજો આરોપી છે શૈલેષભાઈ રમણીકભાઈ શાહ, ત્રીજો આરોપી છે અક્ષયભાઈ કિરણભાઈ દફતરી, ચોથો આરોપી છે યતિનભાઈ રજનીકાંતભાઈ શાહ અને 5મો આરોપી છે રમેશભાઈ ભરતભાઈ શાહ. એ 5 આરોપી જે છે સુરેન્દ્રનગરના એ અત્યારે પોલીસ દ્વારા અટક કરવામાં આવેલ છે. આને અલાવા ટોટલ 44 જે અલગ અલગ ચોપડાના હિસાબ અને આના આધારિત જે ટોટલ 44 આરોપી ઓર છે એ અત્યારે પકડવાના બાકી છે. અને આમે જે અલગ અલગ લોકો એ કેવી રીતે એ જે બધું જે મેટા ટ્રેડર 5 નામનું જે એપ્લિકેશન છે આ ઉપર કઈ રીતે તમામ જુગાર રમાવતા હતા અને કઈ રીતે ડબ્બા ટ્રેડિંગ અને બીજી જે ગેરકાયદેસર જે પ્રવૃત્તિઓ છે એ કરતા હતા, આની પોલીસ દ્વારા અત્યારે તપાસ કરવામાં ચાલુ છે. અને જે પોલીસ દ્વારા જે કામગીરી જે કરવામાં આવી છે, આ એક સારી કામગીરી કરવામાં આવી છે. અને આની જે આગળની જે તપાસ છે, આમાં ઓર કોણ લોકો સામેલ હતા, કેવી રીતે સામેલ હતા અને શું એ ક્યારથી એ લોકો ચલાવતા હતા, આ તમામ તપાસ જે છે આ ચાલુ છે. ડબ્બા ટ્રેડિંગમાં 200 જેટલા ગ્રાહકો અને લોકોની ભૂમિકા અંગે તપાસ કરવામાં આવી છે. તેની ઉપર શું કાર્યવાહી કરવામાં આવશે? અત્યારે જે ગુનો દાખલ થયો છે, અત્યાર સુધી જે તપાસ છે અમે 5 આરોપી અટક થયા છે અને 44 જે આરોપી છે આના નામ અત્યારે ખુલ્યા છે. આને અલાવા પણ જેટલા પણ નામ જે આખું જે ગ્રુપ છે આમે કોણ લોકો બીજા સામેલ હતા, કેવી રીતે સામેલ હતા, તો આખી જે આ ચેન છે આને પોલીસ દ્વારા આગળના તપાસમાં જેના પણ નામ ખુલશે આના પણ નામ ખોલીને અને આગળની કાર્યવાહી કરશે. લાસ્ટ ક્વેશ્ચન 10 વર્ષથી આગળ અહીંયા ચાલી રહ્યું હતું, તો આ સ્થાનિક પોલીસની જાણકારી રેન્જ આઈડી દ્વારા દરેક કરવામાં આવશે. અત્યારે જે આપણે જે આ ગુનો દાખલ થયો છે એએસપી અને જે એલસીબીની ટીમ દ્વારા કરવામાં આવે છે.